આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા। પરિણામ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધી ઉત્સુકતા। ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિજયવાડામાં યોજ્યો રોડ શો। મોટી સંખ્યામાં ઉમટી જનમેદની। આ પહેલા આંધ્રપ્રદેશના અન્નામલૈ અને તેલંગાણાના વારંગલ અને કરીમનગરની રેલીમાં કોંગ્રેસને પૂછ્યો સવાલ, રાતોરાત અંબાણી અદાણી અંગે ટિપ્પણીઓ કેમ કરી બંધ? કોંગ્રેસે કહ્યું, ચૂંટણી પછી 103 વખત કોંગ્રેસે કર્યો છે તેમના નામનો ઉલ્લેખ। ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ તેલંગાણાની જનસભામાં કોંગ્રેસ અને બીઆરએસ પર કર્યા આકરા પ્રહાર। કહ્યું, કરપ્શન કોંગ્રેસ અને બીઆરએસનું કોમન કેરેક્ટર। તો બીઆરએસે વળતો જવાબ આપતા કહ્યું, પીએમ મોદીએ તેલંગાણામાં 10 વર્ષ પહેલા આપેલા વચનો નથી કર્યા પૂર્ણ। સતત વિવાદિત નિવેદન આપનારા ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ આપ્યું રાજીનામું। કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે આપી જાણકારી। વારસાઈ ટેક્સ બાદ ભારતના વિવિધ ભાગમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરતા ગરમાયું હતું રાજકારણ। ભાજપે કહ્યું, વિભાજનકારી વિચાર ધરાવતી કોંગ્રેસ પાર્ટીનો અસલી ચહેરો આવ્યો દેશની સામે। ચૂંટણી પ્રચારમાં અન્ય રાજકીય પક્ષોએ પણ લગાવ્યું જોર। પશ્ચિમ બંગાળના ટીએમસી મહાસચિવ અભિષેક બેનર્જીએ બહેરામપુર લોકસભા બેઠકના ઉમેદવાર યુસુફ પઠાણના સમર્થનમાં યોજ્યો રોડ શો। તો પટનામાં આરજેડી નેતા તેજસ્વી યાદવે શિક્ષણ અને આરોગ્યની સુવિધા અંગે ભાજપ પાસે માંગ્યા જવાબ। તો નેશનલ કોન્ફરન્સના નેતાએ કહ્યું, કાશ્મીરમાં ફરી શરૂ થયો છે આતંકવાદ। દાહોદ લોકસભા બેઠકના મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ। રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કરશે કાર્યવાહી। પોલીસે 2 શખ્સોની કરી છે ધરપકડ। પ્રભાત આવિયાડની ફરિયાદ બાદ વાયરલ વિડીયોની તપાસ શરૂ। યુપીએસસી દ્વારા લેવાયેલી ભારતીય વન સેવાની મુખ્ય પરીક્ષાના પરિણામોમાં 5 ગુજરાતીઓએ માર્યું મેદાન। ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ અમદાવાદ સ્પીપાના। મયુર બારોટે ઓલ ઇન્ડિયામાં 11મો રેન્ક મેળવ્યો, તો રાજ પટોલિયાનો 17મો રેન્ક, નીલમ કલાલે 24મો રેન્ક મેળવ્યો। રાજ્યમાં ગરમીનો વધ્યો પ્રકોપ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ। અમદાવાદ, ભુજ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન। હજુ કાલ સુધી રહેશે ગરમીનું જોર, તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। સાપુતારામાં નોંધાયો 1.5 ઇંચ વરસાદ। ગરમીથી લોકોને મળી રાહત। આઈપીએલની 17મી સિઝનમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ રહી છે રોમાંચક મેચ। લખનઉએ ટોસ જીતીને પહેલા લીધી બેટિંગ। પાવર પ્લેમાં લખનઉએ ગુમાવી હતી 2 વિકેટો।